એક ક્લાયન્ટે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો કે કમલભાઈ, કન્સ્ટ્રક્શન લિંક પેમેન્ટ પ્લાન એટલે શું, અથવા તો અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી જ્યારે લેતા હોય ત્યારે પેમેન્ટ પ્લાન શું હોય? પેમેન્ટ પ્લાન એટલે કે તમે કોઈ ચોક્કસ પ્રોપર્ટી લ્યો છો, એનું તમારું પેમેન્ટ કઈ રીતે આપવાનું છે તમારે ડેવલપરને, એનો એક શેડ્યુલ તમને ડેવલપર આપતા હોય છે. જેમ કે જે સૌથી વધારે પ્રચલિત ટર્મિનોલોજી છે પેમેન્ટ પ્લાનની આપણા રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાં, એ આઈડિયલી 30% ડાઉન પેમેન્ટ હોય છે ને રેસ્ટ EMI હોય છે. કે બિલ્ડિંગ બનવામાં 24 મહિના, 30 મહિના, 36 મહિના, 40 મહિના કે 50 મહિના જેટલો બી સમયગાળો લાગતો હોય છે, ડિવાઇડેડ બાય એટલા એમાઉન્ટ કરીને તમારે દર મહિને એ હપ્તો ડેવલપરને આપવાનો રહેતો હોય છે. સેકન્ડ ઓપ્શન છે કન્સ્ટ્રક્શન લિંક પેમેન્ટ પ્લાન, કે જ્યારે ડેવલપર તમને કન્સ્ટ્રક્શન લિંક પેમેન્ટ પ્લાન ઓફર કરે છે, મતલબ કે જેમ જેમ બિલ્ડિંગનું ડેવલપમેન્ટ થતું જાય છે, જેમ જેમ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થતું જાય છે, એમ આપણે પેમેન્ટ આપવાનું છે. ફોર એક્ઝામ્પલ, કોઈના કોઈ રીઝનથી પર્ટિક્યુલર પ્રોજેક્ટ્સની અંદર ડેવલપમેન્ટ નથી આગળ થઈ શક્યું કોઈના કોઈ રીઝનથી, તો ડેવલપર તમારી પાસે એ સમય દરમિયાન પૈસા માગી નથી શકતા, વિચ ઇઝ કોલ્ડ પેમેન્ટ કનેક્ટેડ વિથ ધ કન્સ્ટ્રક્શન અપડેટ્સ. મતલબ જેમ જેમ બિલ્ડિંગ થતું જશે એમ તમારે પેમેન્ટ આપવાનું છે. પ્લસ બીજા પેમેન્ટ લિંકની વાત કરીએ તો ઘણા લોકો ડીપીમાં જે ઇન્વેસ્ટરો છે એ લેતા હોય છે, મતલબ અપફ્રન્ટ ફૂલ પેમેન્ટ આપી સારું ડિસ્કાઉન્ટ પણ મેળવતા હોય છે. તો આ છે મોસ્ટ ફેમસ 3-4 પેમેન્ટ પ્લાન છે કે જે આઈડિયલી આપણા રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં વધારે ફેમસ છે. થેન્ક યુ. તમારો કમલ.